કચ્છમાં સૌપ્રથમ વખત કે પટેલ હોસ્પિટલ દ્વારા ફ્રી ફેટી લિવર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટાઈપની ગંભીર બીમારીઓમાં દર્દીઓને સારવાર અને નિદાન માટે કચ્છ બહાર જવું પડતું હોય છે, ત્યારે આ પહેલથી કચ્છના દર્દીઓને ઘર આંગણે જ સારવાર મળી રહેશે। કે પટેલ હોસ્પિટલ દ્વારા તારીખ 28 માર્ચના રોજ ફ્રી ફેટી લિવર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તો કચ્છના દર્દીઓ વધુમાં વધુ આ કેમ્પનો લાભ લે તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે। ડોક્ટર ભારતી અકુલા વિસ્તૃત માહિતી આપતા જણાવે છે કે જી મેડમ, વાત કરીએ કે હોસ્પિટલની તો કે હોસ્પિટલ સમયાંતરે કંઈક ને કંઈક કેમ્પ રાખતા હોય છે અને દર્દીઓને ભુજથી કચ્છની બહાર ન જવું પડે, અમદાવાદ કે મોટા હાયર સેન્ટર ન જવું પડે, એના માટે હંમેશા કંઈક ને કંઈક કરતા હોય છે। તો આવતીકાલે પણ એક એવો જ કેમ્પ કરવાનું જઈ રહ્યા છો કે પટેલ હોસ્પિટલ અને સિમ્સ દ્વારા। તો એ કેમ્પનું શું મહત્વ છે અને કયા પ્રકારનો કેમ્પ હશે અને દર્દીઓને શું લાભ થશે, અને ફર્સ્ટ ઓફ ઓલ આપનો પરિચય આપજો। નમસ્કાર, હું ડૉક્ટર ભારતી અકુલા, કન્સલ્ટન્ટ GI સર્જન કે પટેલ હોસ્પિટલમાંથી। તો આપણે આ આધુનિક દુનિયામાં અને આધુનિક જે લાઈફસ્ટાઈલ આપણે ચાલે છે એમાં આપણે આધુનિક જે કહેવાય ડિસીઝીસ કે ઇલનેસીસ એ ઝડપથી ફેલાય છે અને એમાં આપણે આવે છે ટાઈપ 2 ડાયાબિટીસ અને ફેટી લિવર। તો આપણે જે ફેટી લિવર આ શું છે કે એક પ્રકારની લિવરની ગંભીર અવસ્થા છે। એમાં આપણે લિવરની ફંક્શન છે એ ધીમે ધીમે એમાં ઓછું થતું જાય છે અને પછી ક્યારે આ સિચ્યુએશન પણ આવી જાય છેલ્લા સ્ટેજમાં કે પેશન્ટને કમળો થઈ જાય અને કમળો થયા પછી એમના લિવર ફેલ પણ થઈ શકે છે। તો અમારા આ કેમ્પ દ્વારા અમારા એ જ હેતુ છે કે આપણે લિવર, આ જે ફેટી લિવર કહેવાય એ આપણે પહેલાં કે સેકન્ડ સ્ટેજમાં જો આપણને ખ્યાલ આવી જાય, આપણે ડિટેક્ટ થઈ જાય અર્લી સ્ટેજીસમાં, તો આપણે એમના સારવાર આપી શકાય દવા દ્વારા કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન દ્વારા કે આપણે ખાનપાન, આપણે ડાયટમાં જે ચેન્જીસ કરીને આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય અને તમારા લિવર ફરીથી જે સાજા હતું આમ થઈ જાય અને તમે આ બધા પ્રોબ્લેમથી બચી શકો। આ હેતુથી અમે એ કેમ્પ રાખ્યું છે। કાલે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી છે, આપણા કે પટેલ હોસ્પિટલમાં છે અને આપણે ફ્રી છે, તો ભલે તમે બધા જ લાભ લેજો। મેડમ, વાત કરીએ ફેટી લિવર પ્રોબ્લેમની, તો એ એમના સિમ્ટમ્સ શું હોય છે? દર્દીને કેવી રીતે ખ્યાલ આવે કે ભાઈ મને કંઈ સમસ્યા છે, અથવા દર્દીએ શું તકેદારી રાખવી જોઈએ ને એ સિમ્ટમ્સ ક્યાં હોય છે? તો એમાં જે છે કે આપણે ફેટી લિવરમાં પેશન્ટને ઇનિશિયલી તો લિવરના રિલેટેડ કંઈ સિમ્ટમ્સ ના હોય, બટ એમને એવું લાગે કે પેટ ભરાવો લાગે, ઓકે, કબજિયાત વધી જાય અને પછી પાચન ક્રિયા જે છે એ નબળી થઈ જાય એમની અને એમને પચાવવામાં બહુ તકલીફ થાય અને એ કંઈ ના કંઈ ઘરગુતી ટ્રીટમેન્ટ ચાલુ રાખે કે આપણે કાયમચૂર્ણ કે આપણે હિસાબ બોલે કંઈ ચાલુ કરી દઈએ અને એનાથી આપણા પોતાના એ ટ્રીટમેન્ટ કરતા હોઈએ પેશન્ટ્સ। બટ એ ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે એ લોકોને એ ખ્યાલ ના હોય કે આપણા લિવરના કારણે એ બધું થતું હોય અને બીજું એમાં એક હોય કે આપણે પેશન્ટ ઓબીઝ હોય, આપણાના પેટના આજુબાજુના જે ચરબી છે એ વધારે પૂરતા હોઈ શકે અને ટાઈપ 2 ડાયાબિટીસ આ લોકોમાં કોમન હોય। જી, ખાસ કરીને દર્દીઓએ તકેદારી શું રાખવી જોઈએ અને ખાનપાનમાં ખાસ કરીને શું કરવું જોઈએ, જેને તકલીફ થઈ ગઈ છે એની વાત કરીએ છીએ। ઓકે, તો આપણે એમાં જે છે આપણે ટ્રાય કરીએ કે ફિટનેસ માટે આપણે જે કંઈ પણ એક્ટિવિટી, આઉટડોર એક્ટિવિટી કરી શકાય। આપણે વોકિંગ છે કે યોગા છે કે જીમ છે, જે પણ એમને માફક આવે એ કરવું ફરજિયાત છે। બિકોઝ એનાથી શું થાય કે આપણે મસલ જ્યારે ગ્રો થવાની, આ સ્ટ્રેન્થ એમાં વધી જાય તો એમાં આપોઆપ આપણે જે ફેટ છે, ફેટ બોડીના આખા બોડીના ફેટ લોસ થાય અને ફેટ લોસ થવાથી આપણા લિવરનું પણ ફેટ જે છે એ પણ ઓગળી જાય અને પછી આપણે જે ખાનપાનમાં શુગર અને શુગરના રિલેટેડ જે પ્રોસેસ્ડ મીલ છે, જે મેદા હોય કે આવું બધું જે આપણે સેવન કરતા હોઈએ છીએ આજકાલ, ફાસ્ટ ફૂડના બધું એ બધું આપણે ઓછા કરી નાખીએ કે સાવ બંધ કરી નાખીએ તો અમને બહુ સરસ રિઝલ્ટ આવી શકે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન।
આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।